અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં ચોરી કરી ભાગતા સિકલીગર ગેંગને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલા અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ ઝાકીર ઇસ્માઇલ બક્ષા હાલ વિદેશમાં ઘર બંધ કરી રહે છે। તેમના બંધ ઘરને ગત રાત્રિના સિકલીગર ગેંગે નિશાન બનાવ્યું હતું। આ ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપી ₹12,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ઝાકીર ઇસ્માઇલ બક્ષાના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરીને અંજામ આપી ફરાર થયેલા તસ્કરોએ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમે વહેલી પરોઢે રામકુંડ રોડ પર આવેલી કૈલાસનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। પોલીસે કૈલાસનગર ખાતે ચોરીના માસ્ટરમાઇન્ડ જસબીરસિંહ ભજનસિંહ ટાંક, તેમનો પુત્ર કરણસિંહ જસબીરસિંહ ટાંક, વડોદરાના રીઢાચોર મલખનસિંહ રજુસિંહ ટાંક અને સુરત ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંકને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી ચોરી કરવાના સાધનો, પાના, ચપ્પુ, હાથના ગ્લોવ્સ, મંકી કેપ, વાંદરીપાનું સહિતના સાધનો તેમજ ₹12,702 બાઇક, કિંમત ₹70,000, 35,400ની કિંમતના 4 મોબાઈલ, ચોરીનું 29,000નું ચાંદી, ₹40,000નું સોનું મળી કુલ ₹1,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર શહેરની 1, બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની 2, ભરૂચની 2 તેમજ જિલ્લાની અન્ય 1 ચોરી મળી 6થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ 4 જેટલા ઈસમો કે જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને 4 જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ 7 જેટલી ઘરફોડ ગેંગ છે તેને પણ ડિટેક્ટ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે। આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર, બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર, ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર, જેમાંથી જે તમામ આરોપીઓ છે એની પર વિવિધ ઘણા બધા ગુનાઓ છે। કુલ 7 જેટલી ઘરફોડને પણ આ સાથે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે, જે પૈકી એ ડિવિઝન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 3, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 2, જંબુસરની 1 તથા વેડજની 1 ઘરફોડને પણ ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી છે। આ તમામ આરોપીઓ છે એ ખૂબ લાંબી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર જે છે તેમાં વડોદરા શહેરમાં લગભગ 13 જેટલા ગુનાઓ તથા અમદાવાદ, પંચમહાલ અને વડોદરા શહેરના પાસાના ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે। અમદાવાદ અને પંચમહાલમાં પણ તેની ઉપર કેસો નોંધવામાં આવ્યા છે। આ ઉપરાંત અમૃતસિંહ જે છે તેનું સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં પણ ઘરફોડના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જે જસવીરસિંહ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે। તો આ 4 જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે।